તો હમણાં છેલ્લા એક મહિનામાં સિંહોએ માનવ પર અનેકવાર હુમલા કર્યા છે, તેને લઈ હવે મનોમંથન થઈ રહ્યું છે। સિંહોના હુમલા અંગે વન વિભાગે સમીક્ષા બેઠક બોલાવી હતી। ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું। બેઠક બાદ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નિવેદન આપ્યું કે દાતાર સીડી વિસ્તારમાં 25 નવા ટ્રેકર મુકાશે। યાત્રાળુઓની સંખ્યા અંગે પણ નવી એસઓપી નક્કી થશે। સિંહોની પજવણી રોકવા પણ કડક પગલાં લેવાશે। દાતાર સીડી વિસ્તાર સાયલન્સ ઝોન બનશે। ગિરનાર સીડી પર સિંહે બાળક પર હુમલો કર્યો હતો। સિંહના હુમલામાં બાળકનું મોત થયું હતું। 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે। આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે। ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે।